અને એમાં કઈ ઘટે કાંઈ ના ઘટે. આપણો ભાણેજ કોણ? રજત. ઘટે કાંઈ રજત? શું કાંડ કર્યું કે શેનો? તો સંડાસ કરવા ગયો તો કે ડાન્સ કરવા ગયો? આમ કાઢી લીધો જળ મૂળમાં. ખબર રહી કેમ કે રાતના કેટલા વાગ્યા જો? 2. બસ બસ આચન. હા મસ્તી કરે છે કઈ? આઈ મિત્રો 1 ને 5 થઈ ગઈ. બોલો કઈ ખબર ન પડી. 1 ને 5 ને 1 ને 55. આને લઈ જાવ કો ગાડી. નિંદર આવે જાને. તો હેલો ગાઈસ, કેમ છો? તો વેલકમ ટુ બાવા હિન્દી બ્લોગ. અને આજે સવારની એટલી વહેલી છે ને કે મારી આંખો હજી નથી ખુલતી. કેમ કે અડધી કલાક નહીં, કલાક 1.5 કલાક વહેલા ઉઠાય. 8 વાગ્યામાં ઉઠાય. કેમ કે આપણે જવાનું દહેડ. શું કરવા? આપણા ભાઈને મૂકવા. એના માટે આપણે ઉભા ઉઠાવીએ વહેલા. વાડીવાળા જાય છે એવો, એ વહેલા ઉઠે ને વાડીવાળા વહેલા ઉઠે. આજે આપણે વહેલા ઉઠ્યા તો જાય હમણાં જો દરેડની સાઈડ જાય, આમ નીકળશી મૂકવા જવું છે આપણા ભાઈને. કેમ કે ગાડી છે ને, ગાડી ખરાબ છે આપણા ભાઈની હોન્ડા. તો હવે થોડીક વારમાં નીકળીએ જો ભાઈને મૂકવા. ચાલો મિત્રો નીકળીએ હવે. ભાઈ આવે ગાડીને કરીએ આપણે ચાલુ. દાંત કાઢે હવારમાં બ્લોગ ચાલુ કરવું પડે, ખબર પડવી પડે બધાને ક્યાં જાય છે. ચલો ભાઈને ઉતારીને હવે આપણે નીકળીએ ઘરે તો જવું પડે ને, બરોબર ને? હાલ તો મિત્રો તમારો ભાઈ ઘરે આવી ગયો, નાસ્તો કરી લીધો, ફ્રેશ થઈ ગયો. તો આપણે ટિફિન લઈ આપણું દફતર લઈ આમ નીકળીએ બારે. પછી જઈએ આપણે દુકાને. 1 નંબર સીન આવે છે મારા મમ્મીને. મને કહે કે તું વાઘરી જેવા સીન છે. અરે માં બધું આપણે છે ને યાદી રાખવાની હોય યુટ્યુબમાં. આ બધી યાદી રહેશે, મેમોરીઝ. જિંદગીમાં આપણા છોકરા, મારા પોતરા અને પોતરીઓને નાના એના છોકરા એમ વિચારવા પડે કે નમીર દાદા ને દાદી શું કરતા હતા, વિડીયો બનાવતા હતા. નમીના મમ્મી, નમીના આપણી જનરેશન નીચેની જો છે, જાણો તમે? અરે બડે ખતરનાક લોકો એવું છે બધું. એના માટે આપણે બને, બીજું કઈ નહીં. બાકી સીન 1 નંબર જ આવે. જો ગેલા જેવા કઈ નથી, તને એવું લાગે? બાકી તો બધા નાના હોય ને ત્યારે હિરોઈન જેવા જ લાગે. બેઠા થાય ને એટલે બધી એવા જ લાગે, મૂંઝાવાનું ના હોય. તો મિત્રો આપણે જમવા બેઠા છીએ અને બપોર પડી ગઈ છે મસ્ત 1 નંબર. આપણે જમવાનું છે, દૂધી બટાકાનું શાક છે, વેફર ને બધું ભેગું છે. તો મિત્રો આપણે વિચાર્યું એવું છે કે આપણે એક નવી ચેનલ બનાવી, એના અંદર આપણે છે ને મીમ્સ જોઈએ અને પબ્લિકને દેખાડી ભેગી આપણે મીમ્સ રિવ્યુ કરીએ, કેવા મીમ બન્યા છે ને કેવી રીતે છે ને એવી રીતે. એવું આપણો પ્લાન છે નવું મીમ્સ બનાવવાનું. અને તમે લોકો મને વોટ્સઅપમાં તમે લોકો મને ઇન્સ્ટામાં, મારા અકાઉન્ટમાં અને બાવા હિન્દી બ્લોગમાં બેયમાં મોકલી શકો છો. અહીંયા શો કરી દઈશ, એમાં તમે મીમ્સ મોકલી શકો છો અને તમને ક્રેડિટ દઈશ. જો વિડીયોમાં મને એમ લાગ્યું કે આ માણસે મોકલ્યું એવી રીતે હું ક્રેડિટ દઈશ તમને અને વિડીયો બનાવશું મીમના. વિચારું છું હિન્દીમાં બનાવું, ગુજરાતીમાં બનાવું, એવી રીતે કંઈક વિચારું છું. એની અપડેટ હું તમને જલ્દી દઈશ. બનાવવું હોય કે નહીં બનાવવું, સમજો? હાલો બધા જમવા. A few moments later. તો મિત્રો આપણો ભાણેજ હોય અને એમાં કઈ ઘટે કાંઈ ના ઘટે. આપણો ભાણેજ કોણ? રજત. ઘટે કાંઈ રજત? શું કાંડ કર્યું કે શેનો? તો સંડાસ કરવા ગયો તો કે ડાન્સ કરવા ગયો? ક્યાં તૂટેલો નળ? ક્યાં? તો મિત્રો આ જો એ સંડાસમાં ગયો તો ને, એ સંડાસનો નળ તોડી નાખ્યો. વિચારી લો કેવો આપણો ભાણેજ હશે. અદ્ભુત કાયદેસર. ઘટે તો ખાલી જિંદગી જ ઘટે. સંડાસનો નળ જોવો આમ કાઢી લીધો જળ મૂળમાંથી.
ખબર નહીં આ હું ખરાબ આ અંદર સંડાસમાં કરી હું ડાન્સ બાન્સ કરતો હતો જીગલ હલા હું આપણને ફોન આવ્યો મમ્મીએ કર્યો જો શું કરો હે શું કરસ લસણ કાંડે દાળ બળાટી ઘરમાં લસણ કાંડે અત્યારે સીન સારો આવે કા મિત્રો સીન સારો આવવો જોઈએ બાકી બધું હાલે તો આપણે થોડુંક માથું રૂંગા આવે રૂંગા નું કારણ હે ડુંગળી બધાય રોવે આખું બરે તો મિત્રો આજ છે તરકારીમાં થોડુંક ચેન્જીસ સાલામાં પનીર ખીચડી છોકરા કાંઈ છે વચમાં ને વચમાં જો રજત ભાઈ આઈ લે બક બક કરું ખાલી તો મિત્રો અમે છે ને બેસવા આવ્યા છીએ અને વાગ્યા છે રાતના 11 અને અમારે કરવું છે લાઈવ ઈ પણ 3 ઇડિયટ પેજમાં અમારા થઈ છે જો 11 ને 25 સોરી મિત્રો 11:30 વાગ્યા છે અને જીવો દોઢ ડાયો થાય છે ગાઈજીસ હું કે જીરાજ બસ મજામાં કેમ છો થેન્ક યુ સો ફોર વોચિંગ બાય એ બાજી ચાલુ કર્યો છે બ્લોગ એન્ડ ક્યાં કરે છે આજે શનિવાર છે તો આજે અમે જાગશી તો આગળનો અમે તમને દેખાડતા રહેશે કેમ કે અમારે 3 ઇડિયટમાં લાઈવ કરવું છે તો તમે પછી આવી જાજો અહીંયા હવે આ 2 દિવસ પછી વિડિયો ભૂઈ જા જીવા તો કઈ વાંધો નહીં જ્યારે કરી ત્યારે આવી જાજો બસ થેન્ક યુ વેરી મચ તો બપોરે 3-4 વાગે આપણે જાય ઈ ટાઈમે આ તો 3-4 વાગે જાય એમાં શું છે મિત્રો અમે છે ને હવાર કાલનું પ્લાનિંગ કરતા તો થોડું ઘણું નડી ગયું ગાડી તો અઠાડવી પડે ને આપણે. તો કાલની પ્લાનિંગ કરી કેટલા વાગે વિડીયો બનાવવા જવું છે ને શું છે તો અત્યારે તો ફિલહાલ અમે ઘરે જઈએ કેમ કે રાતના કેટલા વાગ્યા જો 2 બસ બસ આચન હા હા મસ્તી કરે છે કઈ આઈ મિત્રો 1 ને 5 થઈ ગઈ બોલો કઈ ખબર ન પડી 1 ને 5 ને 1 ને 55 આને લઈ જાવ કો ગાડી મિત્ર આવે જાને મિત્રો 2 વાગે એને મસ્તી ઉજે કે ભૂલી ગયો હું થાય છે 1 ને 56 થઈ છે 1 ને 5 આવી કોમેડીઓ કરે રાતના 2 વાગે મિત્રો અમે જાય કેમ કે હવે કાઢને આમ 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 કરે હું કરે મને નથી ખબર તો કાલે મહિલા આવ આ पे निंदर આવે છે અને ऊपर बेहार दो अरे बे मम्मा दी को तो चलो भाई हम निकलते हैं मिलते हैं थोड़ी सी ब्रेक के बाद ये मिलते हैं कल फोन करा જવાનો હે હવારે હા 6 વાગે ઉઠવા તો હું નહીં આવીશ મને ના કરતો ના હું નહીં આવીશ મારે ક્રિકેટ નથી રમવું કાલે કેમ કે આજે 2 વાગી ગયા હવે ઈચ્છા નથી 4 કલાક સવારે નીંદર ખેંચે જોઈશ મોબાઈલ હવે જોઈશ રીલ બિલ જેવું નીંદર નહીં આ એક છે ને પાસવર્ડ છે એક આ રીલ જો જીગો રાડું બહુ પાડે અમે જલ્દી ઘરે જાય નીંદર આવે હું તારી રાહ જોતો રહી ગયો સવારે મારા 11-12 વાગશે કઈ નક્કી નથી જીગો મને પૂછે સવારે કેટલા વાગે આવશે પણ હવે સવારે ઉઠવાનો ટાઈમ હવે કઈ નક્કી નથી કેટલા વાગે ઉઠાય એને જવું હે માર્કેટમાં તો અહીંયા જવાય એમ નથી બજારમાં જવું છે કા બજારે જાવ બજાર ક્યાં જાવ બજાર મને એમ કે બજારે જવાનું કહેતો તો જીગો અહીંયા ઉતરી ગયો પવન જગ્યો રાતે 2 વાગે પવન જગ્યા બે ઉભા રહીને બ્લોગ બનાવી જુઓ ખાલી અમારા શોખ જોવો તો નવા ને મેં જીગાને કહી દીધું આપણે બ્લોગ બનાવી છીએ ને દરરોજ મૂકી છીએ આપણે આપણી લાઈફ છે ને એને એક મેમોરીની રીતે આપણે ભેગી કરી મેમોરીઝ શું કહીએ આપણી યાદો એને આપણે ભેગી કરીને આપણા યુટ્યુબ ચેનલમાં નાખી જેને મજા આવે એ જોવે જેને ઓર મજા આવે શેર કરે એવી રીતે છે તો હું અત્યારે ઘરે જાઉં જીગા બાય હું ભાઈ જારો ભાઈ હાલો જાઓ ભાઈ હાલો જાઓ તો મિત્રો આજનો વિડીયો આપણે સમાપ્ત કરી મળીએ એક નવા વિડીયોમાં લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ બાય